ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે સેકન્ડ એક્ઝામ માટે 1 થી 7 ચેપ્ટરના આઈએમપી જોઈ ગયા. આજના વિડીયોમાં આપણે 8 થી 12 ચેપ્ટરના આઈએમપી જોશું. બોર્ડ તરફથી જે બ્લુપ્રિન્ટ આવેલી છે તે બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણે આઈએમપી ક્વેશ્ચન ટીક કરીએ છીએ. મોટાભાગના ક્વેશ્ચન નહીં પણ મોટાભાગ 99% આમાંથી જ આવશે. એકાદ સવાલ જો બહારથી આવશે તો એ જનરલ ઓપ્શન છે તો તેની અંદર નીકળી જશે. જેમણે ફર્સ્ટ એક્ઝામમાં મારા આઈએમપી કરેલા છે તેમને બધા પૂછાયેલા જ છે. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. આપણે 8મો ચેપ્ટર, તેમાં એક માર્ક્સના 2 ક્વેશ્ચન પૂછાશે. આગળ આપણે કીધું તે પ્રમાણે એક માર્ક્સના ક્વેશ્ચન માટે તમારે દરેક ચેપ્ટરની અંદર S5, 6, 7, 8, 9 એ રીતના વિભાગો આપેલા છે કે MCQ છે, અતિ ટૂંકા પ્રશ્નો છે, ખરા ખોટા, ખાલી જગ્યા જોડકા એવા કરવાના છે. અત્યારે મારી પાસે રેફરન્સ તરીકે કુમારની દર્પણ છે. ચાલો, 8મા ચેપ્ટરની અંદર એક માર્ક્સના 2 સવાલ અને 3 માર્ક્સના 2 ક્વેશ્ચન છે. તો તેની અંદર તમે શું કરશો એ જોઈએ. 10મો ક્વેશ્ચન છે. હવે તમારી પાસે નવી રેફરન્સ હોય તો ક્વેશ્ચન નંબર ઉપર નીચે હોઈ શકે. કોઈ એક ધાતુ માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ દોરીને સમજાવો. નેક્સ્ટ 19મો સવાલ, પોઈઝનનો ગુણોત્તર સમજાવો. 21મો સવાલ, તારને ખેંચતા તેમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા સમજાવો. આટલી થિયરી કરવાની છે. દાખલાની વાત કરીએ તો ઉદાહરણનો પહેલો, ચોથો, પાંચમો. પહેલો, ચોથો, પાંચમો. સ્વાધ્યાયમાં 5, 7, 5, 7, 13, 5, 7, 13 આટલા દાખલા તમારે કરવાના છે. 9મું ચેપ્ટર, તરલના યાંત્રિક ગુણધર્મો. તેમાં બ્લુપ્રિન્ટ પ્રમાણે એક માર્ક્સના 2 ક્વેશ્ચન છે. 2 માર્ક્સના 2 ક્વેશ્ચન, એક 3 માર્ક્સનો ક્વેશ્ચન અને એક 4 માર્ક્સનો ક્વેશ્ચન. ટૂંકમાં બધી જ વેરાયટી આની અંદર છે એટલે વધારે સવાલ આપણે ટીક કરવા પડશે. જનરલ ઓપ્શન છે એટલે તમને ક્વેશ્ચન વધારે દેખાતા હશે, માર્કિંગ વધારે દેખાતું હશે. ઓકે, આના માટે તમે આની આગળનો વિડીયો જોશો તો તેની અંદર મેં એક્સપ્લેન કરેલું છે. ચલો, તો એક માર્ક્સના સવાલ માટે પાછળના બધા વિભાગ કરવાના છે. 2, 3, 4 માર્ક્સ માટે આપણે જોઈએ. 12મો સવાલ છે પાસ્કલનો નિયમ લખો અને સાબિત કરો. 14મો સવાલ, H ઊંચાઈ અને ρ ઘનતા વાળા તરલ સ્તંભના કારણે ઉદ્ભવતા દબાણનું સૂત્ર મેળવો. નેક્સ્ટ 32મો સવાલ, અદબનીય તરલના સ્થાયી વહન માટે સાતત્ય સમીકરણ મેળવો. 34મો સવાલ, મોસ્ટ આઈએમપી બર્નોલીનો સિદ્ધાંત સાબિત કરો. 40મો સવાલ, પાત્ર ઉપરથી ખુલ્લું હોય ત્યારે અને બંધ હોય ત્યારે પાત્રની દિવાલમાં કરેલા છિદ્રમાંથી બહાર આવતા તરલની ઝડપનું સૂત્ર મેળવો. નેક્સ્ટ 50મો સવાલ, સ્ટોક્સનો નિયમ લખો અને સમજાવો. નેક્સ્ટ 61મો સવાલ, પ્રવાહીના બુંદ અને પરપોટા માટે દબાણના તફાવતનું સમીકરણ તારવો. 62મો સવાલ, કેશાકર્ષણ એટલે શું? કેસ નળીને પ્રવાહીમાં ઊભી રાખતા કેસ નળીમાં ઉપર ચડતા પ્રવાહીની ઊંચાઈ માટેનું સમીકરણ મેળવો. ઉદાહરણમાં પહેલો, બીજો, ત્રીજો, 1, 2, 3, 4, 1 થી 4, 7, 9, 10, 7, 9, 10. સ્વાધ્યાયમાં એક માર્ક્સના ક્વેશ્ચન માટે તમારે પહેલો, બીજો, ત્રીજો, ચોથો એ એક માર્ક્સની અંદર એમાંથી આવી શકે 1 થી 4 ક્વેશ્ચન કરવા.
5, 6 એટલે 1 થી 6 કરવાના છે. 8 પછી 8મો, 13મો, 14, 8, 13, 14, 16, 17, 16, 17, 19 અને 20. આની અંદર વધારે ક્વેશ્ચન છે કેમ કે દરેકની અંદર છે 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્ક્સ. નેક્સ્ટ જોઈએ 10મું ચેપ્ટર, દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો. બ્લુપ્રિન્ટ પ્રમાણે 1 માર્ક્સના 2 સવાલ, 2 માર્ક્સનો 1 સવાલ, 3 માર્ક્સનો 1 સવાલ અને 4 માર્ક્સનો 1 સવાલ. ટોટલ 11 માર્ક્સનો આ ચેપ્ટરમાંથી છે. એટલે આની અંદર પણ આપણે મોટાભાગના ક્વેશ્ચન જોવા પડશે. સૌથી પહેલા 13મો સવાલ છે, પાણીનું અનિયમિત પ્રસરણ સમજાવો. ઉષ્મીય પ્રસરણ સમજાવો. નેક્સ્ટ બત્રીસમો સવાલ છે, માત્રાત્મક રીતે ઉષ્મા વહન કોઈ દ્રવ્યમાં આપેલા તાપમાનના તફાવત માટે ઉષ્મા વહનના સમય દર વડે કેવી રીતે દર્શાવે છે, અથવા તો ઉષ્મા વહનનું સૂત્ર, ઉષ્મા પ્રવાહનું સૂત્ર મેળવો, એવી રીતે પૂછી શકે. 42 અને 43મો સવાલ 1 માર્ક્સના ક્વેશ્ચનમાં આવી શકે કે ઉનાળામાં સફેદ રંગના અથવા તો આછા હલકા રંગના અને શિયાળામાં ઘેરા રંગના કપડાં સાથે પહેરવા જોઈએ. 1 માર્ક્સમાં ઇમ્પોર્ટન્ટ છે, ઘણીવાર પૂછાયેલો છે. અને 43મો સવાલ, ખોરાક રાંધવાના વાસણના તળિયા કાળા રંગના સાથી રાખવામાં આવે અથવા તો તાંબાના કેમ રાખવામાં આવે, એવો ક્વેશ્ચન પૂછી શકે. 45મો સવાલ, વિનનો સ્થાનાંતરનો નિયમ લખો અને સમજાવો. 46મો સવાલ, સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ લખીને સમજાવો. 51મો સવાલ, ન્યૂટનનો શીતળનો નિયમ લખો અને સૂત્ર મેળવો. હવે ઉદાહરણમાં બીજો, ત્રીજો, ચોથો, 2, 3, 4, 5. ત્યારબાદ 8મો સ્વાધ્યાયમાં પહેલો, ત્રીજો, પહેલો સવાલ 1 માર્ક્સમાં પૂછી શકે કે તાપમાન તમને કેલ્વિનમાં આપે અને કોઈ 2 એકમમાં કન્વર્ટ કરવા કે. ત્રીજો સવાલ, ત્યારબાદ 7મો, 8મો, 9મો, દાખલા નંબર 7, 8, 9, 10, 11, 12, 13, 14, 10, 11, 12, 13, 14, 16, 17, 18 અને 20. 16, 17, 18 અને 20. આટલા ક્વેશ્ચન કરવાના છે. 19મો ક્વેશ્ચન પણ, 19મો દાખલો પણ જોઈ જવો, 1 માર્ક્સની અંદર પૂછી શકે. 11મો ચેપ્ટર થર્મોડાયનેમિક્સ. તેમાં બ્લુપ્રિન્ટ પ્રમાણે 1 માર્ક્સના 2 ક્વેશ્ચન, 2 માર્ક્સના 2 સવાલ, 3 માર્ક્સનો અને 4 માર્ક્સનો. ટોટલ 13 માર્ક્સનું છે આ ચેપ્ટરમાંથી જનરલ ઓપ્શન સાથે. તો આની અંદર પણ આપણે વધારે ક્વેશ્ચન લેવા પડશે. 8મો સવાલ, થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ લખો અને સમજાવો. નિયમ પણ લખવાનો અને સમજાવવાનો છે. 13મો સવાલ, થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ લખો અને સમજાવો. ત્યારબાદ 22મો સવાલ, સીપી અને સીવી વચ્ચેનો સંબંધ અથવા તો સીપી માઇનસ સીવી = સૂત્ર મેળવો, એવું કહી શકે. 28મો સવાલ, સમતાપી પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર મેળવો. 29મો સવાલ, સમોષ્મી પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર મેળવો. ત્યારબાદ 34મા સવાલમાં થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ, એના 2 સેન્ટેન્સ પૂછી શકે 2 માર્ક્સમાં. એટલે આપ સેન્ટેન્સ યાદ રાખજો બંનેનું, કેલ્વિન પ્લાન્કનું કથન અને ક્લોસિયસનું કથન. 38મો સવાલ, મોસ્ટ આઈએમપી કાર્નોટ એન્જિનના 4 તબક્કા માટે કાર્યનું સૂત્ર મેળવી કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતાનું સૂત્ર મેળવો. આની અંદર ઉદાહરણથી ડાયરેક્ટ સ્વાધ્યાય છે. તો સ્વાધ્યાયનો પહેલો, બીજો, ચોથો, પાંચમો, પહેલો, બીજો, ચોથો, પાંચમો, 7મો. આટલા ક્વેશ્ચન તમારે કરવાના છે. લાસ્ટ 12મું ચેપ્ટર ગતિવાદ. તેમાં 1 માર્ક્સના ક્વેશ્ચન નથી, 2 માર્ક્સનો 1 સવાલ અને 3 માર્ક્સનો 1 સવાલ. ટોટલ 5 માર્ક્સનું છે આ ચેપ્ટરમાંથી.
તેમાં તમારે 15મો સવાલ ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ સમજાવો એ કરવાનો છે. 17મો સવાલ આઈએમપી, આદર્શ વાયુના ગતિવાદ માટેનું વાયુનું મોડલ કેવું હોવું જોઈએ અથવા તો આદર્શ વાયુના મોડેલની પૂર્વધારણાઓ લખો. 18મો સવાલ, વાયુ પાત્રમાં રહેલા વાયુના અણુઓ વડે ડેલ્ટા ટી સમયમાં વાયુ પાત્રની દિવાલને પ્રાપ્ત થયેલ કુલ વેગમાનનું સમીકરણ મેળવો. અને 19મો સવાલ કે ભાઈ વેગમાનના સૂત્ર પરથી દબાણનું સૂત્ર મેળવો. 21મો સવાલ, આદર્શ વાયુઓના તાપમાનનું ગતિક અર્થઘટન સમજાવો. ત્યારબાદ 38મો સવાલ, સરેરાશ મુક્ત પથ એટલે શું અને તેનું સૂત્ર મેળવો. મોસ્ટ આઈએમપી. ઉદાહરણમાં 5મો, 6ઠ્ઠો, 5, 6, 8 અને 9, 5, 6, 8, 9. સ્વાધ્યાયમાં બીજો, ચોથો, 5મો, 2, 4, 5, 6, 9, 4, 5, 6, 9. બસ આટલા દાખલા તમારે કરવાના છે. આમાંથી જ બધું આવશે. ઓકે.